દાદા બાપુ ધામ પચ્છમ ખાતે પંચામૃત મહોત્સવ અંતર્ગત અનોખું સમૂહ લગ્ન આયોજન 11 દીકરીઓને કરિયાવર અર્પણ. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ખાતે આગામી તારીખ 1/4/2026ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ નિમિત્તે સનાતન હિન્દુ ધર્મ સર્વ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ માટે તારીખ 23/3/2026ના રોજ દીકરીઓને કરિયાવર અર્પણ કરવાનો ભાવાત્મક કાર્યક્રમ યોજાયો હતો. આવનારા ચતુર્થ પાટોત્સવ પ્રસંગે 5 વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મા બાપ વગરની 11 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું વિશેષ મહત્વ છે. આયોજનની અનોખી વિશેષતા એ છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી 2 પ્રજ્ઞાચક્ષુ સંપૂર્ણ નેત્રહીન દીકરીઓ અને 2 દીકરાઓ પણ આ પવિત્ર બંધનમાં જોડાશે. સમાજની માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ રૂપે માતા પિતા અને ભાઈ વિહોણી દીકરીઓ માટે કન્યાદાન આપનારા માતા પિતા અને ધર્મના ભાઈ તરીકે આગળ આવેલા સમાજના ભાઈઓએ જીવનભર રક્ષા કરવાનો સંકલ્પ કર્યો છે. સમૂહ લગ્નમાં જોડાયેલી તમામ દીકરીઓને તેમની જરૂરિયાત મુજબ આશરે 250 જેટલી વસ્તુઓ સાથે સોના ચાંદીના આભૂષણો કરિયાવર રૂપે અર્પણ કરવામાં આવ્યા. વર પક્ષના વાલીઓએ કરિયાવર સ્વીકાર્યું અને દાદા બાપુ ધામના સેવકો દ્વારા પ્રેમભરી વિદાય આપવામાં આવી. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનું કરિયાવર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રસંગે તારીખ 1/4/2026ના રોજ 11 બ્રાહ્મણો દ્વારા 5 દિવસ સુધી દુર્ગા સપ્તમીનો પાઠ પઠન થશે અને સતચંડી મહાયજ્ઞ ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે. યજ્ઞ પૂર્ણાહુતિ બાદ વૈદિક વિધિની તમામ 11 દીકરીઓના લગ્ન સંપન્ન કરાશે અને યજ્ઞનું ફળ નવદંપતિના સુખ સમૃદ્ધિ માટે અર્પણ કરવામાં આવશે, જે ગુજરાતમાં એક અનોખું અને પ્રથમ આયોજન બનશે. રાત્રે આઈ આરાધના કાર્યક્રમમાં લોક સાહિત્યના પ્રસિદ્ધ કલાકારો બ્રિજરાજદાન ગઢવી, ઉમેશ બારોટ, સાગરદાન ગઢવી, હિતેશ અંટાળા અને જેકે ટીમ્બા સહિતના કલાકારો દ્વારા ભક્તિમય રજૂઆત થશે. આ સમગ્ર મહોત્સવમાં અંદાજિત 30થી 35,000 ભક્તોની ઉપસ્થિતિમાં ભાવિકો માટે નિઃશુલ્ક ચા, પાણી, ભોજન, પ્રસાદ અને વિશેષ રૂપે શેરડીના રસની વ્યવસ્થા કરવામાં આવી છે. પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્વારા સુચારુ આયોજન માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પંચામૃત મહોત્સવમાં દેશ વિદેશના સંતો, મહંતો, સામાજિક રાજકીય આગેવાનો, પદ્મશ્રી વિજેતાઓ, વૈજ્ઞાનિકો, સાહિત્યકાર અને યુવા આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ રીતે દાદા બાપુના ધામ પચ્છમ ખાતે યોજાનારા મહોત્સવ માનવતા, સેવા અને ધાર્મિક એકતાનું અનોખું પ્રતીક બની રહેવાનું છે. रिपोर्टर CK बारड. नमस्कार. मी ॲक्च्युली उंबरगावमध्ये एक संस्था आहे आमची, प्रज्ञाचक्षु महिला केंद्र. तर त्या संस्थेमध्ये मी राहतो आणि तिथे आम्हाला कंपनीमध्ये काम दिलं जातं. तर तिथे पंकजभाई डगली आणि मुक्ताबेन डगली यांची संस्था आहे ती. तर मी त्या संस्थेमध्ये राहतो आणि आज त्यांच्यामुळे मला इथे यायला मिळालं आणि एवढी सगळी सुविधा मिळाली. खरं तर मी त्यांना सांगितलं होतं की सर मला ॲक्च्युली लग्न करायचं आहे, तर मला कुठली संस्था असेल किंवा तुमच्या ओळखीने काय असेल तर मला सांगा. तर त्यांनी मला इथपर्यंत आणण्याचा प्रयत्न केला. आज मी त्यांचेसुद्धा खूप आभारी मानतो आणि मी आज घरून इथपर्यंत येऊ शकलो. तर आज माझे 2 भाऊ आहेत, माझा मोठा भाऊ आणि हा पण माझा मोठा भाऊच आहे. तर मी आज त्यांना सोबत घेऊन इथपर्यंत येऊ शकलो, कारण की मी एकटा येणं म्हटलं तर एवढं सगळं अरेंज करायचं म्हटलं तर थोडंसं माझ्याकडून नाही शक्य होत. तर मी आज त्यांच्या सहाय्याने मी आज इथपर्यंत पोहोचलो आहे. तर मी आज त्यांना सुद्धा धन्यवाद देतो आणि इथेच थांबतो. बापू का दर्शन कीजिए. बापू की आज के दिन महाराष्ट्र से उमरगढ़ गांव से आए हैं हमारे यहाँ, और साहब जी हम हर साल यहाँ पर बच्चियों का विवाह करते, शादी करते हैं. उसमें से इनका सिलेक्शन हुआ है महाराष्ट्र से. प्रज्ञाचक्षु है, एक खुद ही वरराजा है, और महाराष्ट्र से आज इनका जो हम यहाँ पर शादी बेटियों को जो करियावर देते हैं वो करियावर लेने के लिए आए हैं. ठीक है साहब. आज गोयल साहब आज ऐसा लग रहा है कि जब मुझे ज़रूरत थी तब मैं आर्मी ज्वाइन की थी, और आर्मी में ज्वाइन करने के बाद मुझे मराठा पलटन मिली थी, और 16 साल तक मराठा पलटन ने मुझे पाला. और जो मेरी पलटन थी 101 मीडियम रेजिमेंट,
उस रेजिमेंट से जो मुझे प्यार मिला था, हाँ जी, और उस प्यार और जो उन्होंने मुझे 16 साल तक संभाला था, मेरी सर्विस पूरी हुई, आज उस पलटन की वजह से आज मैं सुख शांति से रोजी रोटी खा रहा हूँ। और आज उसमें से कुछ मुझे ऐसा लग रहा है कि कुछ ऋण में चुकते कर रहा हूँ, ठीक है, जो इनके उसमें उपलक्ष्य में मुझे आज मिला है। तो उस टाइम के जो मेरे सीओ साहब थे, एसएम साहब थे, मेरे बैटरी कमांडर थे और सीनियर जेसीओ थे, और मेरे बीएचएम थे, सीएचएम थे, आरएचएम थे, और मेरे बैटरी के भाइयों जो भी, ठीक है, उन सबको आज याद करने का दिन इसलिए कर रहा हूँ क्योंकि वो सब मराठी थे, और आज उनको याद आ गई मुझे, क्योंकि मुझे मराठी भाई मिल गए सब है, ठीक है। बहुत अच्छे लोग होते हैं साहब, ये प्रामाणिकता होती है इनके अंदर, और हमेशा साथ लेके चलते हैं सबको, ठीक है। तो उनको भी मैं आज इनके माध्यम से इस अपने प्रसंग में सबको आमंत्रित करता हूँ, पधारे, बराबर ने। जय हिंद, जय भारत। जय भारत।